કેમ છો અમદાવાદ? સૌથી પહેલા તો તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ. તો મારા બેકગ્રાઉન્ડ થી તો તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે આવ્યા છીએ અમદાવાદમાં સ્થિત ઇસ્કોન મંદિરની મુલાકાતે. કૃષ્ણ ભક્તોને મળીએ, એમને બહુ જ બધા કૃષ્ણના રિલેટેડ પ્રશ્નો કરીએ, જોઈએ કે શું જવાબો મળે છે. અને વિડીયો ગમે, તમે કૃષ્ણ ભગવાનના ભક્ત હો તો લાઈક કરો, તમારા બીજા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને શેર કરો અને કમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યા વગર તો તમારે જવાનું જ નથી. તો બસ હવે હું નહીં બહુ બોલ કરું અને વિડીયો એન્જોય કરો. લાલો ગુજરાતીમાં બધા એને લાલો કે વધારે હું માગીશ તો મારી લિમિટેશન્સમાં માગીશ કે આ દે. સો બેટર છે કે એના દર્શનનો લાભ મળે તો દર્શન જ મહત્વના છે. અને પ્લસ એને એ રિક્વેસ્ટ કરવાની, ગીવ મી બેસ્ટ વોટ યુ થિંક. કલયુગમાં આ પ્રેમ ક્યારે પાછો આવશે, આવો રાધા કૃષ્ણનો. એમનો જે પ્રેમ છે એમાં કાંઈક સ્વાર્થ જ નથી. એવો પ્રેમ આજકાલની જનરેશનમાં તો મળે જ નહીં. કોઈ ખરાબ વિચારોથી બધી મેનેજમેન્ટ બધું બગાડે નહીં. આવાજ તો નીકળશે જ નહીં. પ્લસ ભૂલથી ક્યાંક આવાજ નીકળી ગયો તો પગે પડીને થેન્ક યુ કરીને વી આર હેપી. એ મળી ગયા પછી માંગવું જ કઈ નથી. વાહ, ખૂબ ખૂબ સુંદર, વાહ, અદ્ભુત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ મારો પ્રશ્ન તમને એ છે કે શ્રી કૃષ્ણના 5 નામો જે તમને ખબર હોય. શ્રી કૃષ્ણ, મોહન, અચ્યુત, કેશવ, માધવ, ઘણા બધા છે. અત્યારે સડનલી 5 યાદ આવ્યા. પહેલું તો માધવ, શ્યામ, ગિરધર, ગોપાલ અને આઈ થિંક ફોર્થ થિંગ યાદ છે. લાલો ગુજરાતીમાં બધા એને લાલો કે વધારે. લાલો, ગોવિંદા, કૃષ્ણ. દ્વારકાધીશમાં આવે તો દ્વારકાધીશ અને બિહારી લાલા બી કે એમને તો એ બી છે. બાલ ગોપાલ, ગોવિંદા, રણછોડરાય, શ્યામ ને કૃષ્ણ. એક તો શ્રી કૃષ્ણ, પછી માધવ, બહુ બીજા તો યાદ નહીં. First of all, Shri Krishna as globally we know. Second is Kanha. Third is Madhav. Fourth is Bansi Bajaria, we call it in our homes. And fourth one is, fifth one, I'm not sure, but ભગવાન. એટલી જ ખબર છે કે જગતનો નાથ એટલે જગન્નાથ. અને નામ તો બધા જ ખબર છે, એના તો બહુ બધા નામ છે. પણ જે જગતનો નાથ છે, જે અત્યારે આ આખા વિશ્વને હેન્ડલ કરે છે, એ બધા એના આશીર્વાદ બધા ઉપર રહે અને મારી ઉપર ખાસ કરીને. શ્રી કૃષ્ણનું જીવન બહુ જ મોટું રહ્યું છે, એમના જીવનમાંથી બહુ બધું શીખવા જેવું છે. એક એવો સિદ્ધાંત જે તમે તમારા જીવનમાં ઉતારવા માંગશો તો એ શું હશે? શ્રી કૃષ્ણના જીવનમાંથી દરેક વસ્તુ પર પ્રેરણા મળે એવું છે. કમિટમેન્ટ મતલબ કર્મ, એક્શન્સ, એનું મહત્વ, એની સાથે સાથે પ્રેમનું મહત્વ, રાઈટ, અને ધર્મનું મહત્વ લાઈફમાં. એટલે લાઈફને પૂર્ણતા તરફ કેમ લઈ જાવી એના જીવન ચરિત્ર ઉપરથી આપણે સમજી શકીએ. સો મને લાગે છે કે એ એક ફિલ્ડમાં નહીં, એને દરેક ફિલ્ડમાં પ્રાપ્ત થાય એવું જ્ઞાન આપ્યું છે. એને કર્મ બી બતાવ્યા છે, પ્રેમ બી બતાવ્યો છે, ભક્તિ બી બતાવી છે. એટલે એ પ્રેરણા સ્ત્રોત ઉપરથી એવું લાગે કે દરેક વસ્તુ ઉપર આપણે એનો આન્સર મેળવી શકીએ. એમનો જે પ્રેમ છે એમાં કાંઈક સ્વાર્થ જ નથી. એવો પ્રેમ આજકાલની જનરેશનમાં તો મળે જ નહીં, પણ મળે તો બેસ્ટ, ગો ફોર ઇટ. હું તો એમ જ કહું. ને એમનું જે ફોર લવ, ટુવર્ડ્સ લવ, રાધાની સાથે જે પ્રેમ છે એવો આજકાલ તો મળે નહીં, પણ એ હોય તો બેસ્ટ જ છે એમ. કૃષ્ણ ભગવાન બાલ ગોપાલ હતા ત્યારથી જ નટખટ હતા અને એમની લીલા મને બહુ જ પ્યારી છે. અને જ્યારે રાધા જોડે થયા એમનો પ્રેમ જે બંનેનો હતો એ સિદ્ધાંત બહુ જ આ કલયુગમાં કોઈને મળતું નથી એવો પ્રેમ ને બધું. અને એમની નટખટ પણ ને બધું હું ઉતારવા માંગુ છું મારી લાઈફમાં કે હું બી આવી બનું અને મારે બી પ્રેમ સારો મળે મને. શ્રી કૃષ્ણ સૌથી તો પહેલું કે ખૂબ જ દયાળુ છે. એ તમે એમને દિલથી પવિત્ર ભાવથી ભક્તિ કરો તો એ તમને મળવા આવે છે. 110% આ સત્ય હકીકત છે. બરાબર. અને કેમ તો એમના જેવા બનવું બધા માટે
પોસિબલ બી નથી. એટલે તમે એવા બનો એના માટે. હું ફક્ત એટલું જ કહું છું કે જો ભગવાન પોતે યુદ્ધમાં જો અર્જુનના સારથી બન્યા હોય તો અત્યારે જે આપણા તમામની ભારત દેશમાં તમામની જે પરિસ્થિતિ છે એમાં ભગવાનને ફક્ત એ પણ પ્રાર્થના સાથે કરું છું તે બધાના સારથી બની અને તેના જીવનમાં તમામ લોકોના રહેલા પ્રશ્નોનું નિરાકરણ જલ્દી લાવે અને બધાને શાંતિ આપે. કેમ લેવા માંગે એ તો ખબર નહીં, પણ મેં જે ધાર્યું છે કે keep calm in every situation and never forget your roots. Yeah, so like आगे फ्यूचर में कोई भी सिचुएशन आ जाए, वेदर इज अप वेदर इज डाउन, हमें काम रहना चाहिए ताकि सिचुएशन को हैंडल कर सके, जितनी भी डिफिकल्टीज हो फ्यूचर में, ताकि फेस करने की हम पे स्ट्रॉन्ग ने ताकत आ सके उसके लिए. છેલ્લો પ્રશ્ન મારે તમને એવો છે કે તમને ક્યારે શ્રી કૃષ્ણને મળવાનો મોકો મળે તો તમે એમને શું કહેશો કે તમે શું કરશો? તમારું જે સ્મિત આવ્યું છે તમારા ચહેરા પર, શું જવાબ હશે તમારો? આ તમારો પ્રશ્ન તો બહુ સુંદર છે, કારણ કે જો એ મોકો મળી જાય તો જે કહે ને કે પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જાય. મને તો એવું લાગે છે કે જે બધા સંતો મહંતો ઋષિઓ સમજાવે છે ઈશ્વરની પ્રાપ્તિ એ જ જીવનનું લક્ષ્ય છે, અને જો એના દર્શન મળતા હોય રાઈટ તો પછી તો એને જ સોંપાય ને. આપણી બુદ્ધિથી તો જો કઈ માગીએ તો લિમિટેડ આવે, એને જ કઈ કે બેસ્ટ દઈ દે મને, તને જે લાગતું હોય સો એ આપશે, એ વધારે કંઈક વિચારીને આપશે. હું માગીશ તો મારી લિમિટેશન્સમાં માગીશ કે આ દે આ દે આ દે. સો બેટર છે કે એના દર્શનનો લાભ મળે તો દર્શન જ મહત્વના છે, અને પ્લસ એને એ રિક્વેસ્ટ કરવાની ગીવ મી બેસ્ટ વોટ યુ થિંક. માંગવાનું કે કહેવાનું આવે જ નહીં, એમને જોઈને સ્થિર થઈ જાય માણસ. કૃષ્ણ ભગવાનને કદાચ મળવાનું થાય ને તો હું સાચે રડી પડીશ, કેમ કે મને કૃષ્ણ ભગવાન બહુ જ વાલા છે. કૃષ્ણ ભગવાનને મળીશ તો ખબર એમને જોઈને જ હું તો પહેલા ચોંકી જઈશ કે શું બોલું. પણ હું એક ક્વેશ્ચન જરૂર પૂછીશ કે કલયુગમાં આ પ્રેમ ક્યારે પાછો આવશે, આવો રાધા કૃષ્ણનો? એ ક્વેશ્ચન મારો ફર્સ્ટ હશે. એન્ડ સેકન્ડ વન કે તમારા જેવા લાઈક પર્સન કોઈ મળી જાય ને, કોઈ સહેજ બી કોઈના બી ઝલક મળી જાય ને તો એ માણસ બહુ જ લકી કહેવાશે. હું વખતે કૃષ્ણ ભગવાનને રિક્વેસ્ટ એ જ કરીશ કે બધાને સારી બુદ્ધિ મળે, સારું આચરણ કરે, સારો વ્યવહાર કરે, કોઈ ખરાબ વિચારોથી બધી મેનેજમેન્ટ બધું બગાડે નહીં. બસ હું એ જ કહીશ કે મને જેટલો તમારી ઉપર વિશ્વાસ છે અને તમે જે મારી ઉપર ટ્રસ્ટ મૂકીને જે મને આપ્યું છે ને હજી આપવાના છો એ બધાને આપતા રહો. બસ કે બધાની પોતાની ખ્વાહિશો છે કે બધાની પોતાની ઈચ્છાઓ છે એ બધાની પરિપૂર્ણ થાય. જ્યારે બી આમ પ્રકટ થઈ ગયા ભગવાન, એ તો નસીબમાં છે. થઈ ગયા તો પછી આવાજ તો નીકળશે જ નહીં. પ્લસ ભૂલથી ક્યાંક આવાજ નીકળી ગયો તો પગે પડીને થેન્ક યુ કરીને વી આર હેપી. એ મળી ગયા પછી માંગવું જ કઈ નથી. ખૂબ ખૂબ સુંદર, વાહ, અદ્ભુત. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. થેન્ક યુ. અહીંયા સુધી પહોંચ્યા એટલે તમે આખો વિડીયો જોયો એવું હું માની લઉં છું. તો હવે વિડીયો ગમ્યો છે તો તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે. સબસ્ક્રાઇબ કરો ચેનલને, કમેન્ટ્સમાં અમને કહો કે તમને વિડીયો કેવો લાગ્યો, હવે નેક્સ્ટ અમે કયા વિષય પર વિડીયો બનાવીએ, અમે ક્યાં જઈએ, અને બધાને શેર કરો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.